स्वाध्याय 9.2 એની અંદર ત્રીજા દાખલામાં આપ્યું છે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે તો a1 બરાબર કેટલા આપ્યા છે 2 અને પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે। એનો મતલબ કે પ્રથમ 5 પદ આપણે લઈએ, પ્રથમ 5 પદ પછી હું લખ્યું છે બરોબર આ 5 પદનો સરવાળો પછીના 5 પદ કરતાં સરવાળો પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે। એટલે કે આ 4 ગણો નાનો છે તો આને એની જેટલો કરવા માટે શું કરવું પડે, 4 વડે ગુણવા પડે પછીના 5 પદ બરાબર। તો હવે તમે કઈ રીતે લખી શકીએ, તો અહીંયા આપણને ખબર પડે શરૂઆતમાં એટલે a1 a2 a3 a4 a5 ઓકે બરાબર 1/4 a6 a7 a8 a9 અને a10 પછીના 5 પદનો સરવાળો। એટલે અહીંયા આપણે જોઈએ તો આપણે શું કરી શકીએ, આને કહી શકીએ s5 બરાબર 1/4। તો આને લખવું હોય તો s6 ના લખી શકાય પણ આપણે શું લખવું પડે s10 માઇનસ s5 એટલે કે 10માંથી 5 બાદ કાઢી નાખો, આગળના 5 નીકળી જાય તો પછીના તમને વધે। એટલે આ જે લખવાનું છે આટલું તમને આવડવું જોઈએ। શરૂઆતના 5 પદોનો સરવાળો એ આની કરતાં 4 ગણો નાનો છે તો 1/4 અને 10માંથી 5 પદ આગળના કાઢી નાખો તો બાકીના જે 5 વધ્યા એ પછીના 5 થશે ઓકે। તો હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો શું થાય, આ 4 ને ઉપર જવા દો 4s5 ઇક્વલ s10 માઇનસ s5 ઓકે। 5 ને આ બાજુ જવા દઈએ તો શું થશે 5s5 બરાબર s10 ઓકે। આટલે લગી આપણને ખ્યાલ આવે બરાબર। હવે આપણને પેલું પદ આપેલું છે, જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે। હવે તમે આને સામસામે સરખાવશો એટલે શું આવશે 5s5 5 આનું સૂત્ર મૂકીએ તો n બરાબર આપણે કેટલા મૂકવાના છે 5 તો આપણે આવું લખી શકીએ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d આનું સૂત્ર થશે s10નું સૂત્ર મૂકો તો અહીંયા જ્યાં જ્યાં 5 n હતા ત્યાં બધે હું મૂકી શકીએ આપણે 5 એટલે આપણે આ સરવાળાનું સૂત્ર મૂક્યું તો જ્યાં જ્યાં n હતા ત્યાં બધે આપણે શું મૂક્યું 5 મૂક્યા અને હવે સામે સૂત્ર લખશો s10 તો જ્યાં જ્યાં n હતો ત્યાં હું લખશું 10 લખશું એટલે કે n/2 તો 10/2 2a પ્લસ 10-1 ઇન્ટુ d ઓકે આવું થઈ જશે। આને આપણે બ્રેકેટમાં આપીએ। હવે આની અંદર જોઈએ તો શું આવશે, તો જો આને 10 ને 2 વડે ભાગીએ તો અહીંયા 5 આવે, આ બરોબરની સામે 5 છે, અહીંયા 5 છે, આ 5 નીચે જશે તો 5 5 ઉડી જશે કેમ કે સામે શું છે બરોબર છે ઓકે। હવે અહીંયા જોઈએ તો આપણને શું મળશે 5/2 2a પ્લસ 4d ઓકે અને અહીંયા શું વધ્યું તો કે 2a પ્લસ 9d આ 2 ને ઉપર જવા દો 5 ને અંદર ગુણો 5 દુ 10a પછી 5 ચોક 20d અને આ 2 છે ને ઉપર જતા રહે એટલે 2 દુ 4 સામે જાય 4a પ્લસ 9 દુ ને 18d ઓકે। હવે આપણે જોઈએ તો આની આપણે બાદબાકી કરીએ તો 10a પ્લસ 20d એ વાળા પદને આ બાદ લઈ જાઓ તો અહીંયા છે 10a ઇન્ટુ 4a તો આપણી પાસે આવશે 10માંથી 4 જાય તો 6a અને 20d છે એને સામે જવા દો તો શું આવશે 20માંથી 18 જાય તો -2 2 વડે ભાગી નાખો આ 6 વડે તો a બરાબર કેટલા આવશે, એ તો છે આપણી પાસે એની કિંમત તો આપણને આપેલી છે, આપણે તો d શોધવાનો છે તો એની કિંમત કેટલી તો કે અહીંયા 6 એ બરાબર આપેલા છે 2 તો અહીંયા 2 લખીએ -2d 2 વડે ભાગી નાખો તો 2 2 ઉડી જશે તો d બરાબર આવશે -6
ઓકે, તો ડીની કિંમત કેટલી આવી? -6 આવી અને એની કિંમત કેટલી હતી? 2. હવે તમને કીધું છે કે 20મું પદ શોધો. એવું કીધું છે કે 20મું પદ -112 હોય તો n બરાબર આપણે કેટલા લેવાના છે? 20. બરાબર. સાબિત કરો કે 20મું પદ કીધું છે તો આપણું સૂત્ર કયું આવે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. મું પદ કીધું છે. જો સરવાળો કીધો હોય તો SN વાળું સૂત્ર વપરાય, પણ અહીંયા 112 શોધવાના છે. an બરાબર તો અહીંયા કિંમત મૂકીએ. 20મું પદ, આ 20મું પદ કેટલું આવવું જોઈએ? -112. એની કિંમત કેટલી? તો કે 2 પ્લસ 20માંથી 1 જાય તો, કેમ કે n બરાબર 20 લેવાના છે એટલે કે કેટલા આવશે? 19. અને ડી બરાબર કેટલા આવ્યા? -6. બરાબર. તો 19 ચોક કેટલા આવશે? -114. અને એમાંથી 2 બાદ કરો તો -112. ઓકે, તો આપણું 20મું પદ કયું આવ્યું? -112. બસ આ જ સાબિત કરવાનું હતું કે આનું 20મું પદ -112 હોવું જોઈએ. બરાબર છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો, પણ આ દાખલાની અંદર આગળ થોડુંક એવું તમારે વિચારવું પડે કે આગળના 5 પદ અને પછીના 5 પદ તો S10 - S5 કરવા પડે. આગળના 5 પદોનો સરવાળો અને પછીના 5 પદોનો સરવાળો એ આની કરતાં આ 4 ગણા નાના છે એટલે આ રીતે 1/4 કરવું પડે. ઓકે, ચલો જુઓ દાખલા નંબર 4. એમાં આપ્યું છે એક શ્રેણી આપી છે -6. અહીંયા આપણને એક શ્રેણી આપેલી છે -6 -11/2 -5. બરાબર છે. આ સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો -25 થાય? -25 થાય. બરાબર. તો આપણે અહીંયા a બરાબર આપણને આપેલા છે -6. ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 6 દૂને 12 -11 અને +12/2 1/2. તો ડી બરાબર કેટલા આવ્યા? 1/2. હવે SN બરાબર -25. બરાબર. તો n બરાબર કેટલા? તમને એવું કીધું છે કે અહીંયા SN એટલે કે કેટલા પદોનો સરવાળો -25 થાય એટલે n કેટલા હશે એ આપણે શોધવાનું છે. તો હવે આપણે સૂત્ર મૂકીએ. બરાબર. તો આપણું સૂત્ર આવશે, અહીંયા છેલ્લું પદ નથી આપ્યું એટલે SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ઓકે, તો હવે SNની જગ્યાએ આપ્યા છે -25. બરાબર. n તો આપણે શોધવાનો છે. 2 એની કિંમત કેટલી? તો કે -6 પ્લસ n તો આપણે શોધવાનો છે -1 અને ડી આવશે 1/2. ઓકે, હવે જોઈએ તો આ 2ને જો અંદર જવા દઈએ આપણે અથવા તો 2ને ઉપર ગુણી દઈએ તો આપણી પાસે આવું મળશે 25 દુ 50 -50 બરાબર n. અહીંયા આવશે 6 દૂને 12. 1/2 અંદર ગુણો તો 1/2 આખાની નીચે 1/2 આવે એટલે આવું આવે n-1/2. હવે આ 2નો હજી લસા લઈ લો અને nને અંદર જવા દો તો આપણે આપણી રીતે વિસ્તરણ કરી શકીએ. જુઓ અહીંયા શું આપ્યું છે? -50. ઓકે, આ 2 છે એ આની નીચે છે. nને તમે અંદર જવા દો ને જો nને અંદર જવા દો. બરાબર. અહીંયા n છે અને આ n-1/2 છે ને એ આટલા પૂરતું જ છે. આખા પદની નીચે 2 હતા. n/2 આખાના ગુણાકાર હતા એટલે આપણે ઉપર લઈ ગયા તો અહીંયા n વધ્યો. nને અંદર ગુણીએ તો આવું થાય -12n બરાબર પ્લસ n-1/2 બરાબર. આ રીતની ગણતરી થાય. હવે 2ને ઉપર ગુણીએ તો -50 બરાબર 12 દૂને 24n પ્લસ n² -n/2. આ 2ને ઉપર લઈ જાઓ એટલે અહીંયા આવશે 100 -24n 24 ને 1 25n અને પ્લસ n².
अहींया जे 2 हता ए उपर जता रह्या। हवे आने पद गोठवो तो n નો સ્ક્વેર માઇનસ 25n 100 ने आ बाजू जवा दो तो +100 इक्वल टू 0। 100 ना एवा भाग पाड़ो के सरवाळो केटलो थवो जोईए 25 20 पंजा 100 n माइनस 20 અને n माइनस 5 इक्वल टू 0। का तो n बराबर 20 थशे का तो n बराबर 5 थशे। अपनी पासे बे शक्यता आई कि का तो 20 पदों सरवाळो हशे अथवा तो 5 पदों। तमने एम कीधुं हतुं કેટલા પદોનો સરવાળો -25 થાય तो अपनी पासे बे शक्यता का तो 20 अथवा तो n बराबर 5 बराबर बंने शक्यता आवे। कारण जो आ श्रेणी है ये -5 थी आगळ जाए एम चढ़ता क्रम में आवे छे। आ 6 हता 5.5 आ 5 पछी 4.5 पछी 3 ए रीते 6 पद भेगा करशो ने 5 तो ये 20 तो थई ज जशे ओला -25 पण 0 थी आगळ जशो एम प्लस आवशे एम आगळ पाछळ पद उड़ता जशे। एवा 20 पद भेगा करशो तो पण एनो जवाब -25 ज आवशे। એટલે આપણી પાસે બે શક્યતા હશે n बराबर का तो 20 पद होई शके अथवा तो n बराबर 5 पद होई शके। एक समांतर श्रेणीनु जुओ दाखला नंबर 5 एक समांतर श्रेणीनु पीमु पद 1/q छे। पीमु पद एटले के AP बराबर आवे छे 1/q અને क्यूमु पद एटले के AQ बराबर 1/p छे। माटे साबित करो कि प्रथम PQ पदनो सरवाळो आटलो थाय। तो हवे साबिती करवा माटे एक तो तमारे ए जोईए पहेलुं पद अने डी जोईए। तो आपणे ज्यारे आवुं आपेलुं होय त्यारे आपणे एक डी नुं सूत्र लावता हता। डी सीधो शोधवा माटेनुं याद छे TM माइनस TN ना छेदमां M माइनस N। अहींया टी नी जग्याए आपणे ए वापरीए छीए AM माइनस AN ना छेदमां M माइनस N। आनाथी तमे सीधो डी शोधी शको याद छे। हाँ तो हवे आ डी शोधवा माटे आनो उपयोग आपणे करीए तो डी बराबर अहींया शुं आप्युं छे AP माइनस AQ अने छेदमां शुं आवशे P माइनस Q बराबर। पण AP एटले तो 1/p AQ एटले 1/p अने AP एटले 1/q। हवे आनी नीचे आप्युं छे PQ P माइनस Q। हवे आने आपणे लसा लईए तो शुं थशे जो आने उपर जवा दो तो आवुं आवे P माइनस Q छेदमां अहींया PQ वधे ए PQ नीचे आवता रहे तो PQ अने P माइनस Q। ओके तो बंने उड़ी जशे केम के आने आ बाजू लीधुं आने अहींया लीधुं लसा लीधो नीचे PQ वधे अहीं नीचे PQ आवे ने तो अपनी पासे आव्युं 1/PQ। आ शुं मळ्युं आपणने डी मळ्युं। फरीवार जुओ कि डी बराबर अपनी पासे आवुं सूत्र हतुं AM माइनस AN ना छेदमां M माइनस N। ज्यां P अने Q सरखा नथी तो AP माइनस AQ ना छेदमां P माइनस Q कर्युं तो AP एटले 1/q अने AQ एटले 1/p तो P माइनस Q। ओके थई गयुं। हवे आना प्रमाणे जोईए तो आपणे डी नी किंमत मळी 1/1/pq। आना उपरथी तमे ए शोधी शको कोई पण एक मूको मानो कि आपणे आने लई लईए तो आपणुं सूत्र शुं होय AN बराबर A प्लस N माइनस 1 इंटू डी सूत्र बराबर। आना उपरथी तमे आ लखीए कि AP N नी जग्याए P लखो तो शू आवशे AP बराबर A प्लस P माइनस 1 इंटू डी पण डी नी किंमत केटली 1/PQ। ओके अने AP बराबर तमे शुं लखो छो 1/Q। ओके ए आने अंदर गुणो तो आवुं थई शके आने अंदर गुणो तो P गुणिया 1/PQ तो शुं थशे उड़ी जाए एटले वधशे 1/Q અને અહીંયા વધશે -1/PQ। હવે જો અહીંયા પણ આ છે અહીંયા આને આ બદલાવો એટલે માઇનસ થાય તો આ બંને ઉડી જશે। આ સામેની સાઈડ જાય માઇનસ છે એટલે શું થઈ જશે તો આપણને મળશે A બરાબર 1/PQ। એનો મતલબ કે A ની કિંમત પણ 1/PQ આવી અને D ની કિંમત પણ શું આવ્યું 1/PQ। ઓકે અને હવે આપણે શું શોધવું છે PQ પદોનો સરવાળો। પ્રથમ PQ પદોનો સરવાળો તો આપણું સૂત્ર શું હતું સરવાળાનું સૂત્ર હતું આપણી પાસે SN બરોબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી। ઓકે હવે મૂકીએ SN ની જગ્યાએ શું મૂકવાનું છે PQ/2
અહીંયા 2 એની કિંમત છે 1/PQ પ્લસ n એટલે PQ માઇનસ 1 અને ડીની કિંમત છે 1/PQ. ઓકે થશે. હવે આગળ આની ગણતરી કરીએ તો 12 છે આપણી પાસે PQ/2 અને અહીંયા શું આપ્યું છે 2ના છેદમાં PQ અને અંદર જવા દઈએ PQ/PQ નો ગુણાકાર કરીએ એટલે 1 આવે અને માઇનસ 1/PQ. ઓકે આવું થઈ જશે. હવે અહીંયા 2 વાર છે અને અહીંયા 1 વાર છે, બેમાંથી 1 વાર બાદ કરો એટલે શું વધે PQના છેદમાં 2, અહીંયા વધશે 1/PQ પ્લસ 1. હવે આને અંદર જવા દો, 1/2 બહાર રહેવા દો, અંદર જવા દો એટલે ઉડી જશે 1 પ્લસ શું આવશે PQ, કેમ કે અહીંયા આપે એટલે PQના છેદમાં ઉપર PQ હોય અને નીચે PQ થાય એટલે શું થશે બંને સરખા ઉડી જશે બરાબર. એટલે આને અંદર જવા દો તો ઉડી જશે, પછી 1 હારે ગુણાય તો PQ. તો આપણો શું થઈ ગયો જવાબ જોઈ લો 1/2 PQ પ્લસ 1 અથવા તો 1 પ્લસ PQ બરાબર. S બરાબર PQનો સરવાળો, PQ પદનો સરવાળો. આ આપણે સાબિત કરીને બતાવ્યું. ઓકે તો આ રીતે આપણે ગણી શકીએ. આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. આ આપણે ભણી ચૂક્યા છે. D બરાબર TM માઇનસ TNના છેદમાં M માઇનસ N, જ્યારે D એમાં તમે ડાયરેક્ટ લાવી શકો. દાખલા નંબર 6. સમાંતર શ્રેણી 25, 22, 19ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો 116 છે. તો એનું છેલ્લું પદ કયું હશે બરાબર, કે કેટલા પદનો સરવાળો 116 થતો હશે. તો આપણને અહીંયા એક શ્રેણી આપી છે 25, 22, 19 એ રીતના. તો આની અંદર પહેલું પદ કયું છે તો A બરાબર 25 અને D બરાબર, જો ઉતરતો ક્રમ છે, જ્યારે પણ શ્રેણી ઉતરતા ક્રમમાં હોય ને ત્યારે ઋણ આવે 22 માઇનસ 25, કેમ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે ખ્યાલ આવે. તો ડીની કિંમત કેટલી આવી -3. હવે SN બરાબર આપેલા છે 116. હવે સૂત્ર મૂકીએ SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ D. ઓકે તો હવે જ્યારે SNની કિંમત 116 આપી હોય તો અહીંયા લખીએ 116 બરાબર n/2. n તો શોધવાનું છે કે કુલ કેટલા પદ હશે. તો અહીંયા 2 એની કિંમત કેટલી તો કે 25 પ્લસ n આપણે શોધવાનો છે -1 અને D બરાબર -3. ઓકે તો હવે આનું વિસ્તરણ કરો અથવા તો 2ને ઉપર જવા દો. 25 × 50 થશે અને અહીંયાથી જોઈએ તો કેટલા આવશે 116 n/2 50 -3n માઇનસ પ્લસ 3. આ -3 ની અંદર ગુણ્યા એટલે 3 હારે ગુણાય તો -3n અને +1 3. અહીંયા ગુણાશે 50 ને 3 કેટલા થશે 53. તો ઉપર આને જવા દેવા પડશે. 16 ને ઉપર ગુણો તો 16 × 2 = 32 અને 2 એટલે 232. n અંદર ગુણાશે 50 ને 3 કેટલા થાય તો કે 53. તો શું આવશે 53n - 3n². ઓકે આપણી પાસે આવું આવ્યું. હવે આ પદને આપણે આમ ગોઠવીએ ક્રમની અંદર તો શું આવશે જુઓ, સામે લઈ જાઓ 3n² ને સામે લઈ જઈએ આપણે તો 3n² માઇનસ 53n અને પ્લસ 232 ઇક્વલ ટુ 0. હવે 232 ગુણ્યા 3 ના એવા ભાગ પાડો કે બાદબાકી 53 થવી જોઈએ. 232 ગુણ્યા 3 ના એવા ભાગ પાડો કે સરવાળો 53 થવો જોઈએ, ગુણાકાર થવો જોઈએ. 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 2 = 6, 669. 29 ગુણ્યા 24 કરીએ આપણે તો જોઈએ 0, 4 9 × 2 = 18, 2 × 2 = 4 ને 1 5, 9 × 4 = 36, 4 × 2 = 8, 9 × 10 ને 11, 6 9 6. ઓકે તો આપણી પાસે ભાગ પડશે 3n² માઇનસ 29n માઇનસ 24n પ્લસ 232 ઇક્વલ ટુ 0. બરાબર, આપણી પાસે આવો ભાગ પડે. હવે કોમન કાઢીએ તો આમાંથી કંઈ કોમન ના નીકળે, n નીકળે.
तो n कॉमन काढशो तो શું આવશે 3n માઇનસ 29 અને આમાંથી 24 કોમન કાઢીએ 24 તો શું આવશે 24 તો નહીં નીકળે કેમ કે 24 વડે ભાગ નહીં ચાલે 3n વધવા જોઈએ તો આપણે 8 કોમન કાઢી શકીએ એટલે અહીંયા વધે 3n માઇનસ 8 કાઢો એટલે 8 તરી 24n અને અહીંયા વધશે 29 ઇક્વલ ટુ 0 માઇનસ કોમન નીકળ્યા એટલે આ માઇનસ થઈ ગયું તો આપણી પાસે આવશે n માઇનસ 8 અને 3n માઇનસ 29 ઇક્વલ ટુ 0 આને 0 સાથે સરખાવો તો n બરાબર 8 આવે અથવા તો n બરાબર 29ના છેદમાં 3 પણ આવી કોઈ દિવસ સંખ્યા અપૂર્ણાંક ના હોય એટલે શક્ય નથી બરાબર તો n બરાબર 8 આવે તો આપણે કહી શકીએ કે એનું છેલ્લું પદ છે ને 8 હશે એ 8 થશે પણ એ 8 એટલે કયું તો એ શોધવા માટે આપણે શું કરવું પડે સૂત્ર મૂકવું પડે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હવે 8મું પદ કયું હશે તો એ 8 એ બરાબર કેટલા હતા તો કે 25 એનની કિંમત તો કે 8 માઇનસ 1 અને ડી કેટલા હતા તો કે માઇનસ 3 બરાબર એનું 8મું પદ કયું હશે 25 8માંથી 1 જાય તો 7 7 તરીને 21 માઇનસ 21 25માંથી 21 જાય તો કેટલા વધશે 4 એનો મતલબ કે જેનું 8મું પદ હશે એ કયું હશે 4 હશે બરાબર તો આ રીતે તમે ગણી શકો ઓકે તો જો આનું છેલ્લું 116 ટોટલ થવું જોઈએ એટલે 25 22 19 એ રીતે 3 3 3 ક્રમમાં ઉતરતા જઈએ તો જ્યારે 4 આવે ત્યારે એ બધાનું ટોટલ મારો 8 પદ થશે અને એનો સરવાળો કેટલો થાય 116 થતો હોય